નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. રાજકોટ ખાતે દીક્ષાંત પરેડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું. તારીખ 18/12/2023 સોમવારે સવારે 9 કલાકે પરેડ ગ્રાઉન્ડ પોલીસ હેડક્વાર્ટર ખાતે દીક્ષાંત પરેડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું. રાજકોટ શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે તાલીમ લઈ રહેલા બિનહથિયારી લોકરક્ષક બેન્ચ 2023ની તાલીમ પૂર્ણ થતા લોકરક્ષકોના દીક્ષાંત પરેડ આયોજન કરવામાં આવ્યું. બ્યુરો રિપોર્ટ રોનક ચરણદાસ, મુંબઈ તરંગ ન્યૂઝ, રાજકોટ. સર 166 પોલીસ કર્મચારીઓએ દીક્ષાંત પરેડ કરી, શું કહેશો? ખાસ કઈ રીતનું હવે આગામી સમયમાં એના પોસ્ટિંગ વિકાસ? જે ગુજરાત પોલીસમાં છેલ્લી ભરતી થયેલ હતી એના સ્વરૂપ રાજકોટ શહેરના 166 લોકરક્ષક ફાળવામાં આવેલ હતા. આ લોકરક્ષકોની 44 અઠવાડિયાની તાલીમ પૂર્ણ કરી આજે અહીંયા દીક્ષાંત પરેડ સમારોહ યોજવામાં આવેલા છે. આ દીક્ષાંત સમારોહ પરેડ પછી બધા 166 તાલીમાર્થીઓને અમે હવે પોલીસ જવાન તરીકે ઓળખાય છે અને આ લોકો આજથી ગુજરાત પોલીસ બેડામાં સામેલ થઈ રહ્યા છે. આ 44 અઠવાડિયાની તાલીમમાં બધી ઇન્ડોર ક્લાસીસ, આઉટડોર ક્લાસીસ અને વિભિન્ન અન્ય ટ્રેનિંગ આ લોકોને આપવામાં આવી છે. તે ઉપરાંત હવે તમામને પોલીસ સ્ટેશન અને વિવિધ બ્રાન્ચો, ટ્રાફિક એના અંદર આ લોકોને કામગીરી માટે મૂકવામાં આવશે.
શું